પાળિયાદ પોલીસે ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપાયો. એક શખ્સ ઝડપમાં. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર દારૂના વ્યવસાય પર તડાકો બોલાવતા મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપભાઈ કાઈભાઈ ખાયરની માલિકીના વાડામાં રેડ કરી ગેરકાયદે સંગ્રહિત વિદેશી અને ભારતીય બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન પોલીસે કુલ ₹5,11,248ની કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પ્રતાપભાઈ કાઈભાઈ ખાયર નામના શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર વિભાગના દિશાનિર્દેશ અનુસાર અને પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.ડી. વાઘેલા તેમજ સ્ટાફની ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળ બનાવી છે. પકડાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ભારતીય બનાવટનો દારૂ સામેલ છે. આ તમામ મુદ્દામાલને કાયદેસરની રીતે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર લાલજી મેર, રાણપુર, લોકેશન પાળિયાદ એન્ડ બોટાદ.